ગીર સોમનાથથી સમાચાર કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની ખેડૂતોની રજૂઆત હતી અને ઉગ્ર વિરોધ કરી મગફળીની હરાજી બંધ કરાવી। જો કે મુદ્દે યાર્ડ સત્તાધીશોનું કહેવું છે કે હાલ 1000 થી 1215 સુધીના મગફળીના ભાવ મળે છે। ખેડૂતો ટેકાના ભાવ મુજબ હરાજી કરવા માંગ કરી રહ્યા છે। હાલ ખેડૂતોએ ગેટ પર પહોંચી અને રસ્તા પર ઉતરી વિરોધ દર્શાવ્યો। વધુ જાણકારી અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી પ્રાપ્ત કરીશું। દિલીપ, ખેડૂતોની શું માંગ છે અને વેપારીઓ શું કહી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો ખેડૂતોએ વિરોધ કર્યો છે, યાર્ડમાં હોબાળો મચાવ્યો છે અને યાર્ડની તાળાબંધી કરી છે, હરાજી બંધ કરી છે, મામલતદાર કચેરી પહોંચ્યા છે જ્યાં આવેદન આપવાનું છે। ખેડૂતોનું કહેવું છે કે મગફળીના ભાવ છે તે ઓછા બોલે છે, જેને લઈને ખેડૂતોનું એ પણ કહેવું હતું કે ટેકાના ભાવ 1354 રૂપિયા છે, તો ટેકાના ભાવ જેટલા જ ભાવ અમને અહીંયા પણ એની સમકક્ષ અથવા તો એની આસપાસના મળવા જોઈએ, આવી એક માંગણી હતી। યાર્ડ દ્વારા હાલ જ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, સ્પષ્ટતા કરવામાં આવી છે કે યાર્ડમાં જે રાજ્યના અન્ય યાર્ડો છે ત્યાંના જે ભાવ છે તેની સાથે સાથે જ અહીંયાના પણ ભાવ છે। જો કે મગફળીના જે ભાવ ચાલી રહ્યા છે એ મુજબ અહીંયા પણ મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોની જે ડિમાન્ડ છે તો અનેક ખેડૂતોની મગફળીની ક્વોલિટીની પણ વાત આવે છે। તો આવા અલગ અલગ મુદ્દાઓ છે જેને લઈને યાર્ડે હાલ સ્પષ્ટતા કરી છે। એ ઘણા બધા ખેડૂતોનું એ પણ કહેવું છે કે ભાવ ઓછા મળી રહ્યા છે, અમુક ખેડૂતોનું એ પણ કહેવું છે કે ટેકાના ભાવે મગફળી ગવર્મેન્ટ ખરીદી રહી છે, તો ખેડૂતોએ ત્યાં પણ વધારેમાં વધારે મગફળી આપવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ। જો કે હાલ તો ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા છે અને ત્યાં આવેદનની પ્રક્રિયા હાથ ધરી છે। જી દિલીપ, આભાર જાણકારી આપવા માટે। તો ખેડૂતો આક્રોશિત છે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય તે માંગ સાથે હોબાળો મચાવ્યો।